ગુજરાતના જામનગરમાં વિશ્વના સૌથી મોટા જંગલી પ્રાણીઓના સારવાર, બચાવ અને પુનર્વસન કેન્દ્રનું ઉદ્ઘાટન વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે 3 માર્ચના રોજ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું. તો ચાલો જાણીએ કે ફિલ્મ જગત, રમતગમત, આધ્યાત્મિકતા અને રાજકીય ક્ષેત્રે જોડાયેલી તમામ હસ્તીઓ આ વનતારા વિશે શું કામ વાત કરી રહી છે. 3000 એકરમાં ફેલાયેલું વનતારા વન્ય પ્રાણીઓ માટે જંગલના રૂપમાં સ્વર્ગ છે. અહીં સસ્તન સરીસૃપ પક્ષીઓની 2000 થી વધુ વિવિધ પ્રજાતિઓ છે, જેની સંખ્યા 1.5 લાખથી પણ વધારે છે. ભારતમાં જોવા મળતા વિવિધ પ્રાણીઓ જેમ કે સિંહ, વાઘ, હાથી, ગેંડા, કાળિયાર અનેક તો છે જ, પરંતુ વિશ્વના પણ એવા પ્રાણીઓ અહીંયા છે કે જે હવે જંગલમાં જોવા મળવા પણ દુર્લભ છે, જેવા કે ઓરાંગ ઉટાંગ, ચિમ્પાન્ઝી, બોંગો કાળિયાર કે જે આફ્રિકામાં જોવા મળતું એક પટ્ટાવાળું કાળિયાર છે, જાયન્ટ ઓટર્સ કે જે દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે, ઓકાપી કે જેને ફોરેસ્ટ જીરાફ કહેવામાં આવે છે જે ફક્ત આફ્રિકાના કોંગોની આજુબાજુ જોવા મળે છે, હિપ્પોપોટેમસ કે જે સબ સહારન આફ્રિકામાં જોવા મળે છે, એના ઉપરાંત જીરાફ, ઝેબ્રા, સફેદ સિંહ, ગોલ્ડન ટાઈગર અને સર્કસમાંથી લાવીને બચાવવામાં આવેલા પણ ઘણા પ્રાણીઓ અહીં રાખવામાં આવેલા છે. એના ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 2 માથાવાળા સાપ અને 2 માથાવાળા કાચબા સાથે પણ ફોટો તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા આ બધા પ્રાણીઓ માટે MRI, CT સ્કેન અને ICU જેવી લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ હોસ્પિટલ પણ છે. વડાપ્રધાને ત્યાં એક એશિયાટિક સિંહનું MRI કરાવતા અને એક દીપડાની સર્જરી કરાવતા પણ લાઈવ જોયું, જે તમે જોઈ શકો છો. અહીંયા હાથીઓ માટે વિશ્વની સૌથી મોટી હોસ્પિટલ છે કે જ્યાં એમની સારવાર માટે અનેક વિશાળ સુવિધાઓ છે. સંધિવા અને પગની સમસ્યાઓમાંથી સાજા થવા માટે હાઇડ્રોથેરાપી પુલ છે અને અહીંયા 25 મિલિયન એટલે કે 2.5 કરોડથી વધુ વૃક્ષો વાવેલા છે કે જ્યાં આ હાથીઓ એક જંગલનો આનંદ માણી શકે છે. તો શેર કરી દો આ માહિતી તમારા અન્ય મિત્રો સાથે અને આવી માહિતી મેળવતા રહેવા માટે મારી ઇન્સ્ટા ID ઓફિસર કરંટ ફોલો કરી લો. જય હિન્દ, જય ભારત.